નમસ્કાર. ટેટ પરીક્ષા માટે ખૂબ જ જરૂરી એવી વિવિધ શિક્ષણ પદ્ધતિઓનો આ એકદમ ઝડપી અને સચોટ સારાંશ છે. તમે જો ટેટની તૈયારી કરી રહ્યા છો તો આ સમજવું તમારા માટે બિલકુલ જરૂરી છે. કારણ કે યાર, જેમ એક કારીગર પાસે અલગ અલગ કામ માટેનું ટૂલબોક્સ હોય ને, બસ આ પદ્ધતિઓ પણ એક શ્રેષ્ઠ શિક્ષકનું એવું જ ટૂલબોક્સ છે, જે વર્ગખંડને એકદમ જીવંત અને રસપ્રદ બનાવી દે છે. તો જુઓ, પ્રથમ છે આગમન અને નિગમન પદ્ધતિ. હવે ગોખણપટ્ટી સાવ ભૂલી જાઓ, કારણ કે આગમન એટલે પહેલા મસ્ત ઉદાહરણો આપવા અને એના પરથી સામાન્ય નિયમ તારવવું, જે વ્યાકરણ શીખવવા માટે બેસ્ટ છે. અને નિગમન એનાથી તદ્દન ઉલટું છે, જેમાં પહેલા નિયમ કે સૂત્ર આપી દો અને પછી દાખલા ગણાવો, જે ગણિત માટે પરફેક્ટ છે. શું આપણે એમ કહી શકીએ કે આગમન એટલે જાણે ધીમે ધીમે સીડી ચડવી અને નિગમન એટલે સીડી ઉતરવી? હવે નિયમોની આ સીડી ચડી ઉતરી લીધી હોય તો ચાલો જોઈએ કે વિદ્યાર્થીઓને જાતે શીખવા માટે કઈ પદ્ધતિઓ પ્રેરિત કરે છે. બીજું, પ્રોજેક્ટ અને હ્યુરિસ્ટિક પદ્ધતિ એટલે કે શોધ પદ્ધતિ. પ્રોજેક્ટ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ જૂથમાં કામ કરે છે અને જ્ઞાનને સીધું વાસ્તવિક જીવન સાથે જોડે છે. એટલે કે માત્ર ચોપડીમાંથી વાંચવાને બદલે જાતે મેદાનમાં જઈને સાયકલ ચલાવતા શીખવું. જ્યારે હ્યુરિસ્ટિકમાં તો વિદ્યાર્થી પોતે જ જાણે એક શોધક બની જાય છે અને જાતે જ જવાબો શોધે છે, જે વિજ્ઞાન માટે ખરેખર ઉત્તમ છે. હવે જુઓ, વિદ્યાર્થી જાતે શીખે એ તો એકદમ સરસ છે, પણ આ મેળવેલા જ્ઞાનને વહેંચવા અને પાકું કરવા માટે પણ કોઈક રસ્તો તો જોઈએ ને. તો અંતે આવે છે કથન ચર્ચા પદ્ધતિ. ના, આ કોઈ એકતરફી કંટાળાજનક ભાષણ બિલકુલ નથી, પણ આ તો એકદમ ટુ વે સ્ટ્રીટ એટલે કે દ્વિમાર્ગીય રસ્તો છે, જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી બંને ખુલ્લા મને પોતાના વિચારોની આપ-લે કરે છે. અને આ પદ્ધતિ શિક્ષણના તમામ સ્તરો માટે એક સરખી રીતે કામ લાગે છે. તો બસ યાદ રાખો, આ બધી જ અલગ અલગ પદ્ધતિઓનો અંતિમ ધ્યેય માત્ર એક જ છે: શિક્ષણને સંપૂર્ણપણે બાળકેન્દ્રિત બનાવવું અને તેની અસરકારકતા વધારવી.